સ્વાધ્યાય 4.5 પ્રશ્ન 5 થી 11 ના પ્રત્યેક શ્રેણિકના વ્યસ્તનું અસ્તિત્વ હોય તો તે શોધો। તમને જે કઈ શ્રેણિક આપ્યા છે એ શ્રેણિકના વ્યસ્તનું અસ્તિત્વ હોય તો શોધવાના છે। આમ તો શ્રેણિકનો વ્યસ્ત ક્યારે મળે એની આપણે શરત નોંધી છે કે જો એના નિશ્ચાયકનું મૂલ્ય 0 નથી તો એ સામાન્ય શ્રેણિક થશે અને તો એનો વ્યસ્ત શ્રેણિક A ઇન્વર્સ મળશે। A ઇન્વર્સ શોધવાનું સૂત્ર નોંધ્યું છે 1 નિશ્ચાયક A into adjoint A। એનો વ્યસ્ત A ઇન્વર્સ બરાબર 1 નિશ્ચાયક A into adjoint A। અહીંયા પાંચમા એક્ઝામ્પલ માટે આપેલા શ્રેણિકને નામ આપીએ A। ધારો કે શ્રેણિક A બરાબર 2 - 2 4 3 છે। તમને જે શ્રેણિક આપ્યું છે એનું નામ ધારી લીધું છે। આનો તમારે વ્યસ્ત શ્રેણિક શોધવો છે તો પહેલા તો અસ્તિત્વ છે કે કેમ એ ચેક કરીએ। તો અહીં આ શ્રેણિકનું અસ્તિત્વ છે કે નહીં એ નક્કી કરવું હોય તો એનો નિશ્ચાયક શોધી લઈએ। શ્રેણિક A નો નિશ્ચાયક બરાબર નિશ્ચાયક 2 - 2 4 3 થશે જેનું મૂલ્ય અગ્ર વિકર્ણનો ગુણાકાર 3 દુ 6 માઇનસ પ્રતિ વિકર્ણનો ગુણાકાર માઇનસ 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 પ્લસ 8 એટલે ટોટલ 14 થશે જે 0 નથી અને માટે કહી શકીએ કે એના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ છે એટલે કે A ઇન્વર્સ મળે એમ પણ આપણે કહી શકીએ। એના નિશ્ચાયકનું મૂલ્ય 0 નથી માટે શ્રેણિક એના વ્યસ્તનું અસ્તિત્વ છે એટલે કે A ઇન્વર્સ મળે। હવે A ઇન્વર્સ શોધવો છે તો એના માટે એના સૂત્ર પ્રમાણે 1 નિશ્ચાયક A into adjoint A જેમાં નિશ્ચાયક A તો શોધી લીધો તમે। આ જે મળે તે તમને નિશ્ચાયક A નું મૂલ્ય મળી ગયું। હવે તમારે adjoint A શોધવો છે। શ્રેણિક A નો adjoint શોધવો છે તો શ્રેણિક A તો 2 / 2 શ્રેણિક છે। 2 / 2 શ્રેણિક માટે એનો adjoint A ટૂંકી ગણતરી પ્રમાણે ડાયરેક્ટ લખીશું। યાદ કરો 2 / 2 શ્રેણિકનો adjoint એટલે કે સહઅવયવ શ્રેણિક શોધવો હોય તો એના અગ્ર વિકર્ણના ઘટકો અદલ બદલ કરીશું અને પ્રતિ વિકર્ણના ઘટકોનું ચિહ્ન બદલીશું। -4 અને આ +2 થશે। 2 / 2 માટે જ આપણે આ ટૂંકી રીત વાપરીએ છીએ। 3 / 3 માટે આખી ગણતરી કરવી પડશે। અહીંયા adjoint A મળ્યો તો માટે A નો વ્યસ્ત શ્રેણિક A ઇન્વર્સ બરાબર સૂત્ર પ્રમાણે 1 નિશ્ચાયક A into adjoint A બરાબર 1 નિશ્ચાયક A નું મૂલ્ય આપણને 14 મળેલું છે। adjoint A મૂકી દઈએ 3 2 - 4 2 અને આ જે મળ્યો તે A નો વ્યસ્ત શ્રેણિક થશે। આ જવાબ થાય। અહીંયા છઠ્ઠો એક્ઝામ્પલ પણ આ જ રીતનો છે 2 કક્ષાવાળો। ફરી એક ગણી લઈએ। પહેલા તો નામ એક્ઝામ્પલ 6 માં શ્રેણિક આપ્યો છે એનું નામ ધારી લઈએ। ધારો કે શ્રેણિક A -1 5 -3 2 આ શ્રેણિકના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ છે કે નહીં એ શોધવા માટે પહેલા એનો નિશ્ચાયક શોધી લઈએ। નિશ્ચાયકનું મૂલ્ય -2 માઇનસ માઇનસ +15 થશે એટલે +13 થશે।
જે 0 નથી અને માટે કહી શકીએ કે એના વ્યસ્તનું અસ્તિત્વ છે એટલે કે A ઇન્વર્સ મળે. હવે એડજોઇન્ટ A શોધીએ. 2x2 શ્રેણિક માટે એડજોઇન્ટ A ડાયરેક્ટ રીતથી અગ્રવિકર્ણના ઘટકોનો ક્રમ અદલ-બદલ કર્યા અને પ્રતિવિકર્ણના ઘટકોનું ચિહ્ન બદલ્યું. એડજોઇન્ટ A મળે તો માટે A ઇન્વર્સ બરાબર 1 નિશ્ચાયક A ઇન્ટુ એડજોઇન્ટ A બરાબર 1/13 અને એડજોઇન્ટ A 2 - 5 3 - 1. આ જે મળ્યો તે એનો વ્યસ્ત શ્રેણિક A ઇન્વર્સ થશે. એક્ઝામ્પલ 5 અને 6 બંને બે કક્ષાવાળા શ્રેણિક હતા. એમના વ્યસ્ત શ્રેણિક શોધ્યા. હવે એક્ઝામ્પલ 7 માં 3 કક્ષાવાળો ચોરસ શ્રેણિક છે એનો વ્યસ્ત શોધવો છે. એક્ઝામ્પલ 7 3 કક્ષાવાળો શ્રેણિક છે. એને નામ આપી દઈએ શ્રેણિક A 1 2 3 0 2 4 0 0 5. આ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક શોધવો છે એટલે પહેલા તો એના નિશ્ચાયકનું મૂલ્ય શોધી લઈએ. 1 2 3 0 2 4 0 0 5. આ શ્રેણિકનો નિશ્ચાયક લખ્યો. એનું મૂલ્ય શોધવું છે તો અહીંયા તમે જુઓ તમને પહેલી કોલમથી અથવા ત્રીજી હારથી વિસ્તરણ સહેલું પડશે. કારણ કે પહેલી કોલમમાં 2 ઘટક 0 છે અને ત્રીજી હારમાં પણ 2 ઘટક 0 છે. એટલે પહેલી કોલમથી જ કરીશું. 1 પહેલી કોલમમાં 1 નું પછી 0 0 નું 1 નું વિસ્તરણ કરીએ તો 1 ગુણ્યા 1 સિવાયના 5 × 10 -0 અગ્રવિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ 0. પછી આ બે ઘટક તો 0 છે એટલે એ તો 0 જ થશે. 1 × 10 એટલે 10 થશે. તો એના નિશ્ચાયકનું મૂલ્ય આપણને કેટલું મળ્યું? 10 મળ્યું, જે 0 નથી. એના નિશ્ચાયકનું મૂલ્ય આપણે શોધી લીધું, જે 0 નથી. માટે એના વ્યસ્તનું અસ્તિત્વ છે એટલે કે A ઇન્વર્સ મળે એમ કહી શકીએ. ઓકે. હવે A ઇન્વર્સની વ્યાખ્યા પ્રમાણે 1 નિશ્ચાયક ઇન્ટુ એડજોઇન્ટ A જોઈએ તો એડજોઇન્ટ A શોધીએ. હવે એડજોઇન્ટ A શોધવા માટે અહીંયા 3 કક્ષાવાળો શ્રેણિક છે. એટલે 2 કક્ષાના શ્રેણિકની જેમ ડાયરેક્ટ નહીં લખી શકીએ. દરેકે દરેક ઘટકના સહઅવયવ શોધીશું. પહેલા 1 નો સહઅવયવ A11 સંકેતથી આપણે લખીએ છીએ. પહેલી હાર પહેલા સ્તંભના ઘટકનો સહઅવયવ A11. તો એ પ્લસ આવશે. એની હાર અને સ્તંભ સિવાય ડાયરેક્ટ લખીએ. 5 × 10 - 0 એટલે 10 થશે. ત્યાર પછી A12 2 નો સહઅવયવ A12 જે માઇનસ હશે અને એની હાર અને સ્તંભ સિવાય આ 0 અને આ પણ 0 એટલે ટોટલ 0 લખી દઈશું. ચલો એ જ રીતે 13 A13 પહેલી હાર ત્રીજા સ્તંભનો સહઅવયવ 3 નો સહઅવયવ 0 અને આ પણ 0 એટલે 0 લખ્યું. ચલો એ રીતે A21 બીજી હાર પહેલો સ્તંભ આ 0 નો સહઅવયવ A21. ઓકે, જે માઇનસ થશે. તમને ખબર છે આ અગ્રવિકર્ણ અને આ પ્રતિવિકર્ણ સિવાયના બાકીના 4 ઘટકો ઋણ થાય. ઓકે, અહીંયા આપણે માઇનસ લીધા. એની હાર અને સ્તંભ સિવાય ગણીએ તો 10 અગ્રવિકર્ણનો ગુણાકાર -0 10 - 0 એટલે 10 થશે. એટલે -10 જવાબ આવશે. ચલો A22 પ્લસ આવશે. એની હાર અને સ્તંભ સિવાય 5 - 0 એટલે 5. શક્ય એટલું હું ડાયરેક્ટ લખું છું, તમને પણ હવે ખબર છે જ. બીજી હાર ત્રીજો સ્તંભ જે માઇનસ આવશે.
તમે એક્ઝામ્પલ પહેલો, બીજો, ત્રીજો, ચોથો ચારે ચાર એક્ઝામ્પલમાં સહઅવયવ જ શ્રેણિક શોધેલા જ છે, એટલે ફરીથી આ પ્રેક્ટિસ જ થાય છે. અહીંયા માઇનસ આવશે, હાર અને સ્તંભ સિવાય આ 0 ને આ પણ 0, એટલે ટોટલ જવાબ 0 થઈ જશે. ઓકે, ચલો A31 ત્રીજી હાર પહેલો સ્તંભ પ્લસ આવશે 4 દુ 8 ઓછા 6 એટલે 2 થશે. એ જ રીતે આગળ વધીએ. A32 ત્રીજી હાર બીજા સ્તંભનો સહઅવયવ જે માઇનસ થશે. ત્રીજી હાર બીજા સ્તંભમાં 4 માઇનસ 0, 4 માઇનસ 0, 4 લખીએ તો ચાલે એટલે -4 ટોટલ થાય. છેલ્લો ઘટક A33 કેપિટલ A33 5 નો સહઅવયવ પ્લસ 2 માઇનસ 0 એટલે 2 થશે. આમ આપણે 6 ઘટકોના સહઅવયવ શોધી લીધા. હવે આ જે શ્રેણિક બનશે એનો પરિવર્ત શ્રેણિક જે ડાયરેક્ટ આપણે લખી દઈએ એડજોઇન્ટ ઓફ A બરાબર તમારે પહેલા આના સહઅવયવનો શ્રેણિક બનાવવાનો અને પછી એનો પરિવર્ત લખવાનો. હું અહીંયા સીધો પરિવર્ત લખી દઉં છું કે જે પહેલી હારના ઘટકો છે એને પહેલા સ્તંભમાં લખી દઈએ 10 0 0. પહેલી હાર છે એને પહેલા સ્તંભમાં લખ્યા, બીજી હાર છે -10 5 0 અને બીજા સ્તંભમાં -10 5 અને 0 અને ત્રીજી હાર છે 2 -4 અને 2 એ ત્રીજી હારને ત્રીજા સ્તંભમાં લખી દીધા. એક સ્ટેપ ઓછું કર્યું છે એટલે તો આપણે અહીંયા હારની રીતે જ ઘટકો ગોઠવીને લખ્યા છે કે જેથી તમને પહેલી હાર પહેલા સ્તંભમાં, બીજી હાર બીજા સ્તંભમાં, ત્રીજી હાર ત્રીજા સ્તંભમાં લખતા અનુકૂળતા રહે. એડજોઇન્ટ એ શોધ્યો તો હવે A નો વ્યસ્ત શ્રેણિક માટે A નો વ્યસ્ત શ્રેણિક જેને આપણે A ઇન્વર્સ વડે દર્શાવીએ છીએ A ઇન્વર્સ બરાબર 1 નિશ્ચાયક A ઇન્ટુ એડજોઇન્ટ બરાબર 1 નિશ્ચાયક A. એનો નિશ્ચાયક મેળવેલો છે 10 અને એડજોઇન્ટ A તો 10 -10 2 0 5 -4 0 0 2. આ જે મળ્યો તે A નો વ્યસ્ત શ્રેણિક થશે. 3/3 મતલબ 3 કક્ષાવાળા શ્રેણિક માટે આપણે ડાયરેક્ટ અહીંયા એડજોઇન્ટ A 2/2 ની જેમ નથી લખી શકતા, એટલે દરેક ઘટકના સહઅવયવ શોધવાના એના પરથી એડજોઇન્ટ A અને આ રીતે આપણને એનો વ્યસ્ત શ્રેણિક સરળતાથી મળી જશે. એક્ઝામ્પલ 8 9 10 11 3 કક્ષાવાળા ચોરસ શ્રેણિકો છે એમના વ્યસ્ત શોધવા છે. 7મો ગણ્યો, હજુ એક 9મો ગણીએ, 8મો 10મો તમે પ્રયત્ન કરશો તો એના જવાબ મળી જશે. પ્રેક્ટિસ થાય એટલા માટે એક વધારે ગણીએ છીએ. A નો વ્યસ્ત શ્રેણિક શોધવા માટે A ના નિશ્ચાયકનું મૂલ્ય શોધીએ. જો નિશ્ચાયક નોટ ઇક્વલ ટુ 0 મળે તો એના વ્યસ્તનું અસ્તિત્વ છે એમ કહેવાય. અહીંયા વિસ્તરણ કરીએ તો 2 પ્રથમ હારથી જ કરીશું. અહીંયા કદાચ ત્રીજી કોલમથી કરશો તો ફાયદો રહેશે. અગાઉના એક્ઝામ્પલમાં તો બે ઘટક 0 હતા એટલે આપણે જે તે સ્તંભ લઈ લીધો હતો. અહીંયા પ્રથમ હારથી કરીશું, કોઈ ફરક નહીં પડે. -1 0 એટલે -1 નું વિસ્તરણ કરીએ એમાં માઇનસ આવશે. 4 -0 0 નો લાભ આપણે અહીંયા બી લઈએ છીએ અથવા ત્રીજી કોલમથી લેશો તો તમને 0 નો લાભ મળશે. +3 8 પ્રતિવિકર્ણનો ગુણાકાર +7 અને બાદબાકીના માઇનસ એટલે -7 થશે.
આ ધ્યાન રાખવાનું, કેટલીક વાર આ બંને ઋણ ઋણ ધન થાય અને તફાવતના માઇનસ તો છે જ. આ ટોટલ -2 -4 1 એટલે +3, ટોટલ થશે -3. તો એના નિશ્ચાયકનું મૂલ્ય આપણને કેટલું મળ્યું? -3, જે નોટ ઇક્વલ ટુ 0 છે અને માટે કહી શકીએ કે એના વ્યસ્તનું અસ્તિત્વ છે, એટલે કે A ઇન્વર્સ મળે છે. હવે તમારે એનો એડજોઇન્ટ શોધવો છે. એનો એડજોઇન્ટ શોધવા માટે દરેક ઘટકના સહઅવયવો પહેલા શોધી લઈએ. શક્ય બને એટલી ઝડપથી અને ટૂંકી ગણતરી કરીશું. A11 2 નો સહઅવયવ A11 કેપિટલ A11 એનો સંકેત -1 અને આ 0 એટલે -1. A12 માઇનસ આવશે અને આ તફાવત જે લઈશું એ 4 - 0 એટલે -4 થશે. A13 પ્લસ આવશે, આ 4 દુ 8 અને આ -7 થશે, ગુણાકાર પ્લસ અને તફાવતના માઇનસ એટલે 8 - 7 એટલે 1 મળશે. ડાયરેક્ટ લખી દીધા. ચાલો એ જ પ્રમાણે A21 બીજી હાર પહેલો સ્તંભ માઇનસ આવશે, આ 1 - 6 ગણીને બતાવીએ 1 - 6 એટલે -5 એટલે +5 થશે. ચલો A22 પ્લસ આવશે, 2 માઇનસ પ્લસ 21 એટલે 23 થશે. A23 બીજી હાર ત્રીજા સ્તંભમાં માઇનસ આવશે, 4 + 7 -11. A31 ત્રીજી હાર પહેલો સ્તંભ પ્લસ આવશે, આ 0 -+3 ડાયરેક્ટ લખી દીધા. A32 માઇનસ આવશે, ત્રીજી હાર બીજો સ્તંભ 0 -12 ટોટલ +12 થઈ જાય. અહીંયા આપણે એટલા માટે લખીએ છીએ કે આ પ્લસ માઇનસની ભૂલ ન થાય. A33 પ્લસ આવશે, એમાં હાર અને સ્તંભ સિવાય અહીંયા -2 -4 એટલે -6 થશે. અને આ રીતે આપણે A નો એડજોઇન્ટ ડાયરેક્ટ લખીએ તો પહેલી હાર -1 -4 1 છે, એને પહેલા સ્તંભમાં લખ્યા. બીજી હાર 5 23 -11 એને બીજા સ્તંભમાં લખીએ અને ત્રીજી હારને ત્રીજા સ્તંભમાં લખીએ 3 12 અને -6. આ જે મળ્યો તે એડજોઇન્ટ A મળ્યો. તો માટે A ઇન્વર્સ લખીએ તો માટે A ઇન્વર્સ બરાબર એની વ્યાખ્યા પ્રમાણે 1 નિશ્ચાયક A ઇન્ટુ એડજોઇન્ટ A બરાબર 1 નિશ્ચાયક A તો -3 -1/-3 અને એડજોઇન્ટ A -1 5 3 -4 23 12 1 -11 -6. આ પ્રમાણે આપણને A નો વ્યસ્ત શ્રેણિક A ઇન્વર્સ મળશે. અહીંયા એક્ઝામ્પલ 10મો એક્ઝામ્પલ 11મો એ પણ આ જ રીતના 3 કક્ષાવાળા ચોરસ શ્રેણિક છે, તો એના વ્યસ્ત શ્રેણિક તમે શોધી શકશો.